એવરીવન તો જો અત્યારે શિયાળામાં મૂળા બહુ મસ્ત આવે, ઝીણા ઝીણા ખાવા તો ગમે, પણ મૂળાની બીજી એક આઈટમ આપણને આવડે નહીં. ઘણાયને તો શું હોય કે બહુ મૂળાની ભાજી કરે કે મૂળાના થેપલા કરે, એથી વધુ તો કોઈ બીજું આપણે છોકરાઓને કંઈક મૂળાની વસ્તુ બનાય તો એમ કે વાસ આવે. પણ આલખેરે આપણે એક નવી જ હું વેરાયટી બનાવીશ મૂળાની, જે છોકરાઓને તો બહુ જ ભાવશે. ને એના માટે આવા નાના નાના મૂળા લેવાના, આ તીખા ઓછા હોય એટલે ખાવામાં મજા આવે છોકરાઓને. તો જો મેં બધા મૂળાની સાલ ઉખેડી નાખી છે ને એને આ રીતના ખમણી નાખ્યા છે. ને જો આમાં પાણી વધુ હોય ને મૂળામાં તો નીચોઈ નાખવાનું, બાકી ન થોડુંક તો પાણી રહેવા જ દેવાનું. તો જો મેં એને એક અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે. ને હવે આપણે શું કરવાનું છે કે એમાં થોડાક બેઝિક વસ્તુ નાખવાની. તમે આદુ મરચી ને લસણની પેસ્ટ બનાવી હતી એ નાખીને આ કાંદાને લાંબી સ્લાઇસમાં કાપ્યા હતા. ને હારે આ મૂળાના જે પાન હોય ને એ રીતે આપણે ઉપયોગમાં લેવાના છે. તો એને તે મેં આ રીતના કાપીને આમાં નાખી દીધા હતા, ઝીણા ઝીણા. ને પછી ધાણા નાખી દીધા હતા. ધાણા આપણે આપણા સ્વાદને અકોર્ડિંગ નાખવાના, વધુ નાખો તોય મજા આવે ને ઓછા નાખો તોય હાલે, એવું કંઈ નથી. ને હવે આના માટે એક અલગ જ મસાલો કરવાનો હોય, તો એના માટે મેં 1 ચમચી તીખા લીધા છે ને 1 ચમચી આખું જીરું લીધું છે ને 2 ચમચી ધાણા લીધા છે આખા હુકા. ને હવે આને આપણે મિક્સ કરીને આનો પાવડર બનાવી લઈશું. ને એ પાવડર આપણે આમાં નાખી દેવાનો છે, પણ થોડોક દરદરો રાખવાનો છે. ને પછી સ્વાદને અકોર્ડિંગ બધા મસાલા કરી લઈશું. તો મેં 1 ચમચી હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો નાખ્યો છે ને ચપટી હિંગ નાખી છે. ને પછી આપણે ચાટ મસાલો નાખી દીધો છે 2 ચમચી. તમારે ચાટ મસાલો હોય ને તો લીંબુની પ્રમાણ વધારી દેવાનું, ને કાં તમારે આમચૂર પાવડર એ નાખી દો તો એ ચાલે. મેં ચાટ મસાલો નાખ્યો છે. ને હવે આપણે એને મિક્સ કરીને બહુ જ છોડી લેવાનું છે. આમ બધો મસાલો એમ થઈ જાય ને મિક્સ ત્યાં સુધી. પછી આપણે હવે એમાં ચણાનો લોટ નાખવાનો છે, ને સાથે 1 ચમચો રવોય નાખવાનો. પણ આપણે લોટ એટલો બધો આપણે જે ભજીયા પાડીને એવું નથી કરવાનું, પણ આપણે જે પટ્ટી મરચાંને એવું કરતા ને એમાં કેમ આપણે રગડોળી મરચાંને લોટ સાથે એ રીતનો મસાલો આમાં ચણાનો લોટ ભેળવવાનો છે. ને જો આ રીતનું, ને જેટલું આમ થોડું ઘણું પાણી દેખાય ને ત્યાં સુધી આ રીતનું બહુ સોળીને મસ્ત મસાલો બનાવી લેવાનો. ને પછી મેં 1 ચમચી આ ખાવાનો છોડા નાખ્યો છે. ને એમાં આપણે ફાડું લીંબુ નીચોઈ દેવાનું છે, જેથી આપણો છોડા છે ને એ એક્ટિવ થઈ જાય. ને પછી ગરમ તેલ મેં 1/2 ચમચી જેટલો ગરમ તેલ નાખ્યું છે, થોડુંક એવું આપણે હતપ જેવું ગરમ તેલ નાખવાનું છે. ને હવે આને મિક્સ કરી લેવાનું છે. તો આપણું આ બેટર મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે. ને આ બાજુ મેં તેલે ગરમ મૂકી દીધું હતું. તો આપણું તેલે ગરમ થઈ ગયું છે. ને જો આ રીતના પોછા હાથે દબાવીને આમ ગોળ ગોળ લુવા પાડવાના છે. ને તમારે ડાયરેક્ટ પાડી દો તોય ચાલે, પણ આવી રીતના ગોળ ગોળ કરું ને તો એનો શેપ મસ્ત દેખાય, એટલે મેં પહેલાં આમ ગોળ ગોળ કરી લીધા છે ને પછી પાડ્યા છે. ને તમે ડાયરેક્ટ આપણે જેમ ભજીયા પાડીને એમ પાડો ને તોય ચાલે. ને ગેસની ફ્લેમ પહેલાં સ્લો કરી દેવાની, નહીંતર છે ને આ બધા બળી જાય છે. ને એકદમ કરકરા થાય ને ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી તમારે આને તળવાના છે ધીમા ગેસે, જેથી છે ને અંદર કાચા ન રહે. ને આનો સ્વાદ એ છોકરાઓને બહુ જ ભાવે છે. ને ખાવામાં તો એટલા મજા આવે ને કોઈ કહી જ ન કે આ મૂળાના ભજીયા છે. તો જો આપણા મસ્ત ગોલ્ડન બ્રાઉન બધા ભજીયા થઈ ગયા છે. એટલે હવે આપણે એને અલગ ઝારામાં કાઢી લઈશું. ને એકદમ ક્રિસ્પી બને છે, ને તેલ તો બિલકુલ નથી રહેતું, ને મજા જ આવે રાખે. ને છોકરાઓને કંઈક મૂળાની વેરાયટી મળે. તો તમે આ રીતની રેસીપી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો જો આપણા મસ્ત મૂળાના ભજીયા બનીને તૈયાર છે, ને એકદમ મસ્ત ફ્લફી ને પોચા બન્યા છે. જુઓ, ને અંદર મૂળો છે એ કોઈ કહે ન જાય. તો જો મેં તો બનાવી લીધા, હવે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ને મારા વિડીયો ગમે